સુરતમાં ભારે વરસાદથી ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। ખાડીના પાણી ઘરોમાં ઘૂસતા અનેક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। સુરત પાલિકાએ 200થી વધુ લોકોની વ્યવસ્થા કરી દીધી છે। ઉપરવાસમાં વરસાદને પગલે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ખેદવાડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે। सूरत शहर में जे प्रकार वरसाद पड़ी रह्यो छे तेमज उपरवास में जे प्रकार वरसाद पड़ी रह्यो छे तेना कारणे सूरत शहर में भेदवाड़ खाड़ी जे छे ते ओवरफ्लो थई छे। अत्यारे पोतानी सपाटी ओळंगी चूकी छे अने अत्यारे जोई शकाय छे लोकोना घरोमां पाणी घुसी गया छे अने तमाम लोकोने स्थळांतरित करवानी कामगीरी छे ते पालिका अने फायर द्वारा करवामां आवी रही छे। अत्यारे फायરના अधिकारी जे सहितनी ते टीमो छे ते अहींया उपस्थित छे। शुं कहेशो साहेब, कई रीतनी कामगीरी करवामां आवी छे ने કેટલા કેટલા પાણી ભરાયા? અત્યારે હાલમાં કમર જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે ઘરોમાં। કઈ કઈ જગ્યાએથી રેસ્ક્યુ લોકોને બહાર લાવવામાં આવે? અમે પાંડેસરા ગામ કૃષ્ણાનગરથી લઈને આપણે મારુતિનગર સુધી દરેક ઘરે જઈને જે માણસોને પાણી રેસ્ક્યુ કરવાની જરૂર હતી એ માણસોને રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે પહોંચાડી ચૂક્યા છે। ખાસ કરીને કેવી પરિસ્થિતિ છે અત્યારે લોકોના ઘરોમાં? અત્યારે હાલમાં કમર સુધી અમુક લોકોના ઘરોમાં જે નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં આગળ કમર સુધી પાણી આવી ચૂક્યા છે ને ત્યાંથી અમે રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે પહોંચાડી ચૂક્યા છે માણસોને। હજુ પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે, લોકોને શું કહેશો? હવે વરસાદની આગાહી ચાલુ છે એટલે અમે દરેક માણસોને માઇક દ્વારા જાણ કરી રહ્યા છીએ કે પાણીનું લેવલ વધી રહ્યું છે તો જેથી કરીને સહી સલામત સ્થળ ઊંચાવાળા વિસ્તારોમાં જઈને સહી સલામત થઈ જાય। કેટલી ટીમો કામે લાગી છે ખાસ કરીને અત્યારે આસપાસમાં? અત્યારે મારી ફાયરની ટીમ છે, મારી સાથે 8 માણસો મોજૂદ છે ફાયરના જવાનો, બરાબર ને બીજો કે ઉડના ઝોનમાંથી બી આવેલી છે ટીમ। અને બિલકુલથી જે પ્રકારે ફાયરના જે જવાનો જે છે તે કામે લાગ્યા છે। ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ ટીમો છે તે આખા વિસ્તારમાં ઘરોમાં જઈ અને તમામના રેસ્ક્યુ છે તે કરી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે જે વિસ્તારોની અંદર જે પાણી ભર્યા છે તેમાં ખાસ કરીને અત્યારે ભેદવાડ ખાડીનો આસપાસનો જે વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર પાણી જે છે તે લોકોના ઘર સુધી ઘૂસી ગયા છે અને તેના જ કારણે હવે તમામને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। અને એક બાદ એક એમ અલગ અલગ જગ્યાઓ પર જે હાલ રેસ્ક્યુ છે તે તમામ કરવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને આ ભેદવાડ ખાડીનું આખું તેનું લેવલ વટાવી ચૂકી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। એટલે ફાયર વિભાગ જે છે તાત્કાલિક અહીંયા પહોંચ્યું છે અને ફાયર વિભાગે અલગ અલગ ઘરોમાં જઈને જે 200થી વધારે જે મકાનો છે તે મકાનોમાં ફરી ચૂક્યું છે અને ખાસ કરીને ફાયરની ટીમ જે છે તે લોકોના સ્થળાંતર કરી રહી છે અને અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારે જે જરૂરિયાત ઊભી થાય તે મુજબ તમામ લોકોને અલગ અલગ જગ્યાએ ખસેડવાની કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।